પાટણમાં જલારામ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ફ્રી ચોપડાના વિતરણની સાથે સાથે પાટણના 3 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉનાળુ વેકેશન બાદ શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થઈ ગયો છે. સરકારી શાળાઓમાં રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકો પહોંચી ગયા છે, ત્યારે વિવિધ સંસ્થાઓ અને સમાજો દ્વારા રાહત દરે ચોપડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત જલારામ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલી 14 જેટલી સરકારી શાળાઓમાં ભણતા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુક અને ચોપડાઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ નારણભાઈ ઠક્કર અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં જલારામ મંદિર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ સાથે આદર્શ શિક્ષક અને PhDની ડિગ્રી પ્રાપ્ત કરનાર ધનરાજભાઈ ઠક્કર તો ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તથા પર્યાવરણ એવોર્ડ વિજેતા અને PhDની ડિગ્રી મેળવનાર જુઝારસિંહ સોડા સહિત નિવૃત્ત આદર્શ શિક્ષક અને ફ્રી યોગા શિક્ષકની સેવા આપનાર રમેશભાઈ કે ઠક્કરનું સન્માન બુકે તેમજ શાલ અને મોમેન્ટો દ્વારા કરવામાં આવ્યું હતું. તો તેની સાથે સાથે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને 5000 જેટલા ચોપડા અને 1200 જેટલી નોટબુકોનું વિતરણ પણ શાળાના શિક્ષકોને કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પાટણના શ્રેષ્ઠ અને આદર્શ શિક્ષકોનું કરવામાં આવેલું સન્માનને લઈને શિક્ષકોએ પોતાના પ્રત્યુત્તર આપતા જણાવ્યું કે જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાઓ આપવામાં આવી રહી છે, ત્યારે ભણતર વિનાનો ભાર અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ચોપડા આપી ખરા અર્થમાં સાચી શિક્ષણની સેવા કરવામાં આવી રહી હોવાનું પણ તે હોય જણાવીને જલારામ મંદિર સેવા ટ્રસ્ટની સેવાઓને બિરદાવી હતી. તો જલારામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી નારણભાઈ ઠક્કરે આજરોજ 3 પાટણના શ્રેષ્ઠ અને આદર્શ શિક્ષકોના સન્માનની સાથે સાથે 14 જેટલી સરકારી શાળાઓ અને 7 જેટલી સંસ્થાઓને 5000 ચોપડાઓ અને 1200 જેટલી નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. જય જલારામ. જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. એમાં શૈક્ષણિક પ્રવૃત્તિ પણ છે. શૈક્ષણિક પ્રવૃત્તિમાં દર વર્ષે વિદ્યાર્થીઓને ચોપડા અને નોટબુકનું વિતરણ કરવામાં આવે છે. ખૂબ જ કિફાયત ભાવે સારા કાગળો અને સારા કાગળમાં નોટબુક અને પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે. એમાં ફ્રી પુસ્તકો, ફ્રી નોટબુક અને ચોપડાનું પણ વિતરણ કરવામાં આવે છે. આ સાલે લગભગ 21 સ્કૂલોને 5000 ચોપડા અને 1200 નોટોનું વિતરણ ફ્રીમાં કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આ પાટણના 3 મહાનુભાવો જે શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધેલા છે તેવા MNRCના પ્રિન્સિપાલ ડૉક્ટર ધનરાજભાઈ અને એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી છોટા સાહેબ અને નિવૃત્ત પ્રાથમિક શિક્ષક શ્રી રમેશભાઈ ઠક્કરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન કાર્યક્રમ આ ડૉક્ટરેટની ડિગ્રી મેળવવા પાછળ એમનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો.